હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું આપ સૌની સમક્ષ લઈને આવ્યો છું મોક ટેસ્ટ નંબર 12. મોક ટેસ્ટ નંબર 12માં પણ અગાઉની જેમ 25 ક્વેશ્ચન છે ને જે પરીક્ષાની આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ કરીને 25 ક્વેશ્ચન્સ કયા વિષયના છે, શું સાચો જવાબ છે, તે તમામ ડિટેલ્સ આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા જે લોકો આજે ચેનલ પર નવા છે એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બગાડીશું નહીં. નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. જે લોકોએ હજુ સુધી અમારી ચેનલની મેમ્બરશિપ લીધી નથી એમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ મેમ્બરશિપ લઈ લેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપ સૌના કેટલા માર્ક્સ આવ્યા મને લાસ્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને આપ સૌને ક્વેશ્ચનના આન્સર આવડતા હોય તો કોમેન્ટ કરીને સાથે સાથે જરૂરથી જણાવતો છું. ફ્રેન્ડ્સ, વધુ સમયને બિલકુલ નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ઇન રેફરન્સ ઓફ ડિસ્ટ્રિક્ટ કોર્ટ which of the one of the following statement is not correct? નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ નથી સાચું? It can transfer any suit, appeal or other proceeding pending before it for trial to any court subordinate to it and competent to try and dispose the same. It can withdraw any suit or appeal or other proceedings pending in any court subordinate to it. It can try or dispose of the suit, appeal, or other proceedings withdrawn from any court subordinate to it, or it may transfer the same for trial or disposal to the some other court. It cannot be transfer any suit, appeal, or other proceedings to the court ફ્રોમ વિચ ઇટ વોઝ વિડ્રોન. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચું નીચેનામાંથી કયું સાચું નથી એવું પૂછ્યું છે ડિસ્ટ્રિક્ટ કોર્ટના સંદર્ભમાં. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ શું આવે છે? ઇટ કેન નોટ બી ટ્રાન્સફર. સાચો જવાબ આવશે ડી. અહીંયા આ સાચું સેન્ટેન્સ નથી, સ્ટેટમેન્ટ નથી એવું કહેવા માંગે છે. બિલકુલ સિમ્પલ છે, યાદ રહી જાય તેવું છે, યાદ રાખી લેજો. આવો કોઈ ક્વેશ્ચન બને તો અહીંયા સાચો જવાબ આવશે ડી. ઓકે, ક્વેશ્ચન નંબર 2. Under Section 34 of CPC, court can award interest from the date of decree to the date of payment of such earlier date as the court thinks fit. Rate of such interest, તો ઇન્ટરેસ્ટની વાત છે. કેટલા ટકાથી વધારે ઇન્ટરેસ્ટ નહીં આપી શકાય? 9%, 10%, 6% કે 12%? CPCમાં આપણે 34 સેક્શનને સમજ્યા, ઇન્ટરેસ્ટની વાત છે અને ત્યાં સાચો જવાબ શું બનશે ફ્રેન્ડ્સ? બિલકુલ સિમ્પલ છે, સાચો જવાબ બનશે સી, 6%. ઓકે, યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 3. Any amount which a court will order to be paid as compensatory cost in respect of false or vexatious claims or defenses shall not exceed the amount of 2000 rupees or the amount with its pecuniary jurisdiction, whichever is less. 3000 rupees or the amount which its pecuniary jurisdiction, whichever is less. 4000 of rupees or the amount which its pecuniary jurisdiction, whichever is less. 5000 amount or the amount with it in its pecuniary jurisdiction, whichever is less. તો ફ્રેન્ડ્સ, અહીંયા ફોલ્સ અને વેક્સેશિયસ જ્યારે દાવો દાખલ કરવામાં આવ્યો હોય તો કમ્પન્સેટરી કોસ્ટ કેટલા રૂપિયા? ફ્રેન્ડ્સ, બિલકુલ સિમ્પલ આન્સર બને છે અહીંયા 3માં સાચો જવાબ બને છે બી, 3000 રૂપીસ. ઓકે, ઓર ધી અમાઉન્ટ વિથ ઇટ્સ પેક્યુનરી જ્યુરિસ્ડિક્શન વિચએવર ઇઝ લેસ. બંનેમાંથી જે ઓછું હોય તે અહીંયા સાચો જવાબ બને છે, એટલે બી વિલ બી ધી રાઇટ આન્સર. ઓકે, નેક્સ્ટ. During the proceedings of execution of a decree, a question arises as to whether any person is not at the representative of party. Such question shall be determined by, कौन determine करसे आओ question? The court which passed the decree, the court executing the decree, the appellant court, separate shoot. Friends, question number 4 નો સાચો જવાબ શું આવશે? જે કોર્ટ ડિક્રી એક્ઝિક્યુટ કરી રહી હોય તે. રાઈટ આન્સર વિલ બી બી. આ સાચો જવાબ આવશે રિપ્રેઝેન્ટેટિવની વાત હોય તો. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 4 નો સાચો જવાબ બને છે બી, ધ કોર્ટ એક્ઝિક્યુટિંગ ધ ડિક્રી. ક્વેશ્ચન નંબર 5. A judgment debtor is arrested in execution of a decree for the payment of money and the judgment debtor pays the amount of the decree and the cost of interest to the officer arresting him. Such officer shall send the judgment debtor to civil prison,
shall at once release him, shall take judgment data to the court, shall release him after taking security from him. તો ફ્રેન્ડ્સ પૈસા ભરાઈ જાય, જજમેન્ટ ડેટર પૈસા આપી દે તો ફ્રેન્ડ્સ શું કરવાનું છે આપણે જોયું છે ડિટેલમાં. સીપીસી નો આ ક્વેશ્ચન છે, સાચો જવાબ બને છે બી, શેલ એટ વન્સ રિલીઝ હિમ. પૈસા ભરાઈ ગયા છે તો ફ્રેન્ડ્સ કોસ્ટ સાથેના પૈસા ભરાઈ ગયા હોય તો એટ વન્સ શું કરી દેવાનું છે, રિલીઝ કરી દેવાનું છે. ક્લિયર. 6. Under Section 80 of CPC, notice in writing is required to be delivered before institution of a suit against the government. તો આ ઇમ્પોર્ટન્ટ છે. નોટિસ પીરિયડ પૂછ્યો છે 90 ડેઝ, 60 ડેઝ, 3 મંથ્સ કે 2 મંથ્સ. ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બને છે? સાચો જવાબ આવશે ડી, 2 મંથ્સ. આપણને બેર એક્ટે શું જણાવ્યું છે? 2 મંથ્સ જણાવ્યા છે, 60 ડેઝ જણાવ્યા નથી. એટલે અહીંયા કન્ફ્યુઝ નહીં થતા, 2 મંથ્સ વિલ બી ધી રાઈટ આન્સર. 7. Any court will order a party who resides without the local limits of the court's ordinary original jurisdiction to appear in person if he resides within India, within the local limits of the state in which the court is situated, within the local limits of that district in which the court is situated, within certain limits of for the place where the court is situated. તો ફ્રેન્ડ 7 નંબરમાં સાચો જવાબ શું આવશે? તો 7 નંબરમાં સાચો જવાબ બને છે ડી, within certain limits from the place where the court is situated. ઓકે. 8 નંબર. A suit may be dismissed where after summons has been issued to the defendant and returned unserved, plaintiff fails to apply the fresh summons for the period of ખાલી જગ્યા from the date of such return. કેટલા દિવસમાં આપે નહીં તો દાવો ડિસમિસ થઈ જશે? 30 days, 60 days, 7 days કે 2 month. તો ફ્રેન્ડ્સ અહીંયા 8 નંબરનો સાચો જવાબ બને છે સી, 7 days. 7 days will be the right answer. Okay. 9. Date appointed by the court of presenting a list of witnesses by the parties to obtain summons to them from their attendance in court shall not be later than 10 days. જે પાર્ટી લિસ્ટ આપવાનું છે તે કેટલા દિવસમાં આપવું પડે? 10 days, 15 days, 18 days, 30 days. તો ફ્રેન્ડ્સ અહીંયા 9 નંબરમાં સાચો જવાબ બને છે બી, 15 days. ઓકે, 15 days. 10. In a suit, plaintiff himself wishes to appear as a witness. તો ફ્રેન્ડ્સ પ્લેન્ટિફ જાતે વિટનેસ તરીકે અપિયર થવા માંગે છે. વિધાઉટ એની પરમિશન ઓફ કોર્ટ he may so appear at any time before evidence from plaintiff is over, at any time before evidence from defendant side is over, at any time before arguments are heard, only before any other witnesses on this behalf has been examined. તો 10 નંબરમાં સાચો જવાબ શું બને છે? પ્લેન્ટિફ જાતે હાજર થવા માંગે છે વિટનેસ તરીકે, તો અહીંયા સાચો જવાબ બને છે ડી, only before any other witnesses on this behalf has been examined. Clear? 11. After the passing of the decree for payment of money on the application of the judgment debtor, court shall not order the payment of the amount of the decree shall made be installments without recording evidence of both parties, without obtaining evidence of both parties, without obtaining the documents regarding the financial condition of the judgment debtor, કે પછી વિધાઉટ ધી કન્સેન્ટ ઓફ ડિક્રી હોલ્ડર. તો ફ્રેન્ડ્સ અહીંયા આવો કોઈ ક્વેશ્ચન આવે, ઇન્સ્ટોલમેન્ટ કરી આપવાની વાત છે, તો 11 નંબરમાં સાચો જવાબ શું આવશે? બધા જ હક કોના રહેશે? ડિક્રી હોલ્ડરના. તો વિધાઉટ ધી કન્સેન્ટ ઓફ ધી ડિક્રી હોલ્ડર વિલ બી ધી રાઈટ આન્સર. ત્યારબાદ 12 જે છે, એ હુ ઇઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા કમિટ્સ મર્ડર ઇન યુગાન્ડા. એ જે ભારતનો નાગરિક છે ને યુગાન્ડામાં મર્ડર કર્યું છે. હી ઇઝ અરેસ્ટેડ ઇન દિલ્હી. એને ધરપકડ કરવામાં આવે છે ક્યાં? દિલ્હીમાં. હી કેન બી ટ્રાઇડ એન્ડ કન્વિક્ટેડ ઓફ મર્ડર. આપણે ક્યાં ચાલશે? ટ્રાયલ એની only in Uganda, only in that country of which the deceased was a citizen, in any one of the above, in Delhi. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ બને છે 12માં શું? જ્યાંથી તે મળી આવે. ઇટ ઇઝ ઇન દિલ્હી. તો અહીંયા સાચો જવાબ શું આવશે? ઇન દિલ્હી. 13. Which of the following punishments can not be awarded under this IPC? IPC માં નીચે મુજબ કઈ સજા નહીં થઈ શકે? Forfeiture of property, imprisonment with hard labor, transportation for life, ડેથ. તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ અહીંયા સાચો જવાબ બિલકુલ સિમ્પલ છે. સાચો જવાબ બને છે સી, ટ્રાન્સપોર્ટેશન ફોર લાઈફ. 14. When no sum is expressed to which fine may extend there the amount of fine to which the offender may be liable. જ્યાં લખેલું ના હોય કે આટલો દંડ ભરવો, તો કેટલો દંડ ભરવાનો છે? નોટ એક્સીડ ₹50,000, 50,000 રૂપિયાથી વધુ નહીં, 25,000 થી વધુ નહીં, 10 લાખ કરતાં વધુ નહીં, કે અનલિમિટેડ બટ નોટ એક્સેસિવ. તો ફ્રેન્ડ્સ બેર એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ છે. દંડ જ્યાં સ્પેસિફાઈ ના કરવામાં આવ્યો હોય તો દંડ કેવો? અનલિમિટેડ હશે પણ એક્સેસિવ નહીં હોય. તો સાચો જવાબ બને છે ડી, અનલિમિટેડ બટ નોટ એક્સેસિવ. ઓકે. 15. Nothing is an offense which is done by a child under 8 years, 7 years, 5 years, 3 years. તો ફ્રેન્ડ્સ અહીંયા સિમ્પલ ક્વેશ્ચન છે, બહુ વાર પૂછાય છે. 82, 83 યાદ રાખી લેજો. સાચો જવાબ બને છે બી, 7 years. ઓકે. 7 વર્ષથી નીચેના વયના બાળકે કરેલું કૃત્ય ગુનો ગણાશે નહીં.
16. મિનિમમ નંબર ઓફ પર્સન્સ રિક્વાયર્ડ ટુ બી ફોર્મ અનલોફુલ એસેમ્બલી. આપણે જોઈ ગયા અનલોફુલ એસેમ્બલીમાં કેટલા માણસો જોઈએ ઓછામાં ઓછા 7, 5, 10 કે 6. તો ફ્રેન્ડ્સ અહીંયા 16 માં સાચો જવાબ બને છે બી 5. ઓકે, યાદ રાખી લેજો. 17 મિનિમમ નંબર પર્સન રિક્વાયર્ડ કમિટ આફરે, અને આફરેમાં કેટલા પર્સન્સ જોઈએ 5, 2, 10, 11. તો ફ્રેન્ડ્સ અહીંયા પણ સાચો જવાબ બને છે બી 2 વ્યક્તિઓ. આફરે એટલે બખેડો ઉભો કરવો, તો બખેડા માટે વ્યક્તિઓ જે છે 2 વ્યક્તિઓ હોય તો બખેડો થઈ જાય. ઓકે, વાય gives grave and sudden provocation to A. ઓચિંતો ઉશ્કેરાટ આપે છે એને. A on provocation fires a pistol at Y, અને Y તરફ પિસ્ટોલ ફાયર કરી દેશે આવા પ્રોવોકેશન થી. neither intent not knowing himself to a likely to kill Z, અને જેનાથી એનું ઇન્ટેન્શન પણ નહોતું Z ને મારવાનો કે કંઈ જાણતો પણ નહોતો કે Z નું ખૂન થઈ જશે. who is near him, એની નજીક છે, but ought to shoot, A kills it. અને એનાથી શું થાય છે, એના વાયને મારવા ઈચ્છતો હતો પણ કોનું ખૂન થઈ જાય છે Z નું. A is guilty of murder, culpable homicide, attempt to murder, no offense as fact falls under general exception. તો ફ્રેન્ડ શું આવશે આન્સર? 18 માં સાચો જવાબ બને છે બી culpable homicide. ઓકે, B will be the right answer. 19. Any hurt is grievous if causes the sufferer to be in severe bodily pain or unable to follow his ordinary pursuits during the space of કેટલા દિવસનું હશે આવું severe bodily pain? તો એ ગ્રીવિયસ હર્ટ કહેવાશે. 15 days, 20 days, 25 days કે 30 days. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ બને છે બી 20 days will be the right answer. 20. How many kinds of kidnapping are there in IPC? કેટલા પ્રકારની કિડનેપિંગ છે? 1, 2, 3, 4. તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ કે અહીંયા કિડનેપિંગના 2 પ્રકારો છે. 2. રાઈટ આન્સર વિલ બી બી. 21. Whoever kidnaps or abducts any child with the intention of taking dishonestly any movable property from the person of such child shall be punished under section 369 of IPC if the age of the child is under ખાલી જગ્યા years. કેટલા yearsની નીચે બાળકની વય હોય તો 369 માં એને પનિશ થાય? 10, 12, 14 કે 15. તો ફ્રેન્ડ સેક્શન ક્વેશ્ચન નંબર 21 માં સાચો જવાબ બને છે એ 10 years, 10 વર્ષથી નીચે હોય તો. વોટ ઇઝ મિનિમમ નંબર ઓફ પર્સન્સ રિક્વાયર્ડ ટુ કમિટ ડેકોઇટી? ડેકોઇટી માટે કેટલા વ્યક્તિની જરૂર પડશે? 6, 10, 5 કે 2? તો ફ્રેન્ડ્સ અહીંયા 22 માં સાચો જવાબ બને છે સી 5. 5 or more persons commits dacoity. ઓકે, ત્યારબાદ 23. A has sexually intercourse with an adult married woman whom he knows to be wife of another man. એ નામની વ્યક્તિ બી નામની વ્યક્તિ સાથે શું કરે છે? ઇન્ટરકોર્સ કરે છે. એડલ્ટ મેરિડ વુમન છે, જાણે છે તેમ છતાં કોઈ બીજાની પત્ની છે તેમ છતાં વિધાઉટ ધી કન્સેન્ટ ઓફ કન્વીનિયન્સ ઓફ ધેટ મેન, એના જે તે વ્યક્તિના કન્વીનિયન્સ વિના આવું કરે છે. બટ વિથ ધી કન્સેન્ટ ઓફ ધેટ વુમન, વુમનની કન્સેન્ટ છે. તો એ નામની વ્યક્તિએ કયો ગુનો કર્યો છે? રેપ, એડલ્ટરી, ઇન્સલ્ટિંગ ધ મોડેસ્ટી ઓફ ધી વુમન કે નો ઓફેન્સ? તો ફ્રેન્ડ્સ અહીંયા 23 નો સાચો જવાબ શું આવશે? 23 નો સાચો જવાબ બને છે બી, એડલ્ટરી, વ્યભિચારનો ગુનો કર્યો છે. ત્યારબાદ 24. સ્ટેટ ગવર્મેન્ટ મે બાય નોટિફિકેશન મે ડિક્લેર એની એરિયા ટુ બી અ મેટ્રોપોલિટન એરિયા ફોર ધ પર્પઝ ઓફ CRPC whose population exceeds, કેટલાથી વસ્તી વધે તો એ મેટ્રોપોલિટન એરિયા નોટિફિકેશનથી જાહેર કરી શકે રાજ્ય સરકાર? 10 lakhs, 5 lakhs, 7 lakhs કે 3 lakhs? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 24 નો આન્સર આપ સૌએ આપવાનો છે. કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે શું આન્સર આવશે. સ્ટેટ ગવર્મેન્ટ ક્યારે મેટ્રોપોલિટન એરિયા જાહેર કરી શકે? કેટલી વસ્તી હોય તો? 10 lakhs થી વધારે હોય તો? 5 lakhs થી વધારે હોય તો? 7 lakhs થી વધારે હોય કે 3 lakhs થી વધારે હોય? આન્સર જરૂર આપજો. 25. The theory of basic structure of constitution of India is propounded in, જે બેઝિક સ્ટ્રક્ચરની જે થિયરી છે એ ભારતીય બંધારણના કયા કેસમાં પ્રોપાઉન્ડ કરવામાં આવી હતી? ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ, આઈસી ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ, કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા કે મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા? તો ફ્રેન્ડ્સ શું આવશે આન્સર? તો 25 નો આન્સર પણ આપ સૌએ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનું છે. નીચે જે કોમેન્ટ બોક્સ છે તેમાં આ 24 અને 25 ના આન્સર જરૂરથી આપજો. તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ
રિયલ એજ્યુકેશન ગેજેટ. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.